આ પ્રસંગે સી આર પાટીલે રક્ષાબંધનના પવિત્ર પર્વની સૌને શુભકામનાઓ પાઠવી હતી અને ભાઈ બહેનના પ્રેમ વિશ્વાસ તથા પરસ્પર સ્નેહના આ પર્વનું મહત્વ સમજાવ્યું હતું. સી આર પાટીલે સુરત સહિત સમગ્ર ગુજરાતની જનતાને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી સૌના સુખ સમૃદ્ધિ અને સ્વસ્થ જીવનની મંગલ કામના કરી હતી. રક્ષાબંધનના આ પાવન પર્વે તેમના નિવાસ સ્થાને આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નમસ્કાર. આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. રક્ષાબંધનનું આપણા દેશની અંદર એક અનેરું મહત્વ છે. આપણી સંસ્કૃતિમાં પણ રક્ષાબંધનના પર્વને અત્યંત મહત્વનું ગણાવ્યું છે. રક્ષાબંધનને દિવસે જ્યારે એક બહેન ભાઈને રાખડી બાંધે છે ત્યારે એની રક્ષાની જવાબદારી અને ભાઈનો સ્વીકારતો હોય છે. આ એક ઉત્કૃષ્ટ ભાવના આ રક્ષાબંધનના પર્વનું મહત્વ છે. આખા દેશમાં આજે રક્ષાબંધન દરેક રાજ્યમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર ભાઈ અને બહેનના આ પ્રેમનું પ્રતીક આ તહેવારને ઉજવવામાં આવે છે. અને એ જ આપણી સંસ્કૃતિ છે, એ જ આપણા વિચાર છે, એ જ આપણી ભાવના છે, એ જ આપણો બહેનો પ્રતિ વિશ્વાસ અને સંકલ્પ પણ છે. હું આજના આ રક્ષાબંધનના તહેવારના દિવસે આપ સૌના માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. નેપાળમાં જે રીતે